નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુરથી સંતરામપુર શહેર કોંગ્રેસ દ્વારા આતંકવાદી હુમલો થયો છે તેમજ પ્રવાસી મૃત્યુ પામ્યા તેમને સ્કેન્ડલ જલાવી સંતરામપુર બસ સ્ટેન્ડ ચોકડી 4 રસ્તા સર્કલ પાસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આજરોજ કોંગ્રેસ પાર્ટી સંતરામપુર શહેર દ્વારા પહેલગામ એટલે કે કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓની યાદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ દુઃખદ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ સંતરામપુર બસ સ્ટેશન ચોકડી 4 રસ્તા સર્કલ ખાતે સ્કેન્ડલ પ્રગટાવતા શહીદોની શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે સંતરામપુર કોંગ્રેસના આગેવાનો, સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકોએ ભાગ લીધો હતો। સૌએ એકમતથી આતંકવાદનો ઘોર વિરોધ કર્યો અને આવા કાયરતાપૂર્ણ હુમલાઓની કડક નિંદા કરવામાં આવી। સંતરામપુર કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલગામમાં શહીદ થયેલા પ્રવાસીઓના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરે છે અને સરકારને આવી ઘટના ફરી ન બને તેની ચિંતા લેવાની માંગ કરી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।